નમસ્કાર. સુરતમાં ભારે વરસાદથી હજારો પરિવારો પાણીમાં ફસાયા છે. ઘરોમાં પાણી, અંધારપટ, પીવાના પાણી અને દૂધની અછત વચ્ચે લોકો ઘરવખરી બચાવવા માટે લડી રહ્યા છે. આવા કપરા સમયમાં સુરત મહાનગરપાલિકાના તાપી ભવનમાં સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષોની નિમણૂક બાદ યોજાયેલી નાસ્તા પાર્ટીનો વિડીયો વાયરલ થતાં પૂરગ્રસ્ત લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં છેલ્લા 2 દિવસથી વરસેલા વરસાદે ખાડીપુર જેવી સ્થિતિ સર્જી છે. હજારો ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની વર્ષોની કમાણી ઘરવખરી બરબાદ થઈ છે. આવી ગંભીર કટોકટીમાં જેમની ફરજ લોકોના વહારે જવાની હતી, તે સુરત મહાનગરપાલિકાના સેવકો અને નેતાઓ જનતાની પીડા ભૂલીને કચેરીમાં નવી ગાડીઓ, આલિશાન ઓફિસો મેળવવાની અને સમિતિઓના ચેરમેન પદોનો ચાર્જ સંભાળવાની ખુશીમાં જોવા પડ્યા હતા. ત્યારે બીજી બાજુ વરસાદી પાણીમાં સુરતી લોકો ઝૂઝી રહ્યા હતા. ત્યારે આ શાસકો મનપસંદ પદો ગ્રહણ કરીને મોંઘા નાસ્તા ઝાપટવામાં વ્યસ્ત હતા. એ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમારું આ મામલે શું કહેવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.